સમાચાર મોરબીથી મળી રહ્યા છે, જ્યાં નવલખી રોડ પર આવેલા પોલીપેકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી। પીપળિયા 4 રસ્તા નજીક રોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી। જો કે આગ લાગવાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી, પરંતુ તપાસ ચાલી રહી છે। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે અને આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। પોલીપેકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ઘટી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગ લાગતા અફરાતફરીનો માહોલ, ભયનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। સાથે સાથે આગ વધતા આપણે મોરબીનું બીજું ફાઇટર, એક હળવદ ને એક માળિયા, આમ ટોટલ 4 ફાયર ફાઇટર આપણે ઘટના સ્થળે આવ્યા હતા। ઘટના સ્થળે આવતા અમને જાણવામાં આવ્યું કે આગ બહુ વિશાળ છે, એટલે અમે મેજર કોલ જાહેર કર્યો હતો। એટલે તુરંત જ મદદ માટે આપણે રાજકોટની ટીમ બોલાવી હતી। રાજકોટની ટીમ હાલ પહોંચી ગઈ છે। સાથે સાથે આપણે જામનગરની ટીમને પણ બોલાવી છે, તે રસ્તામાં છે, થોડીક વારમાં એ પણ પહોંચી જશે। આગનું જે કારણ છે જાણવામાં આવેલું નથી, અને જે અત્યારે હાલે આપણે જે 2 ગોડાઉન છે, એમાં પ્રથમ ગોડાઉનમાં માલ છે અને બીજા ગોડાઉનમાં એનું મશીનરી છે। આપણે હાલે મશીનરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા